અને અસમર્થ યુવાન ન હોવો જોઈએ. યુવાનમાં સૌથી પહેલા સાહસના માધ્યમથી યુવાનીનો પ્રથમ ચરણ પ્રારંભ થાય છે. 7 વર્ષ કે કુંવર કન્હૈયા और 7 વર્ષ गिरवर कर धार्यो. अरे આપણે ત્યાં તો હોળીના દિવસોમાં પણ ગવાય છે કે 7 વર્ષ કે કુંવર કન્હૈયા 8 વર્ષ રાધા ગોરી. તો 7 વર્ષના જ્યારે શ્રી કૃષ્ણ હતા ત્યારે ભગવાનમાં જે સામર્થ્ય, ભગવાનનું જે વ્યક્તિત્વ અને ભગવાન જે રીતે આ 7 પ્રકારના ચરિત્રોને જીવીને બતાવ્યા છે એનું અનુકરણ પણ જો આપણે કરીએ તો જીવનમાં ઘણી બધી પ્રાપ્તિ થઈ શકે છે. યુવાનીનો પહેલો રંગ છે સાહસ. સાહસ એ યુવાનીનું સહજ લક્ષણ છે. કોઈએ નથી કર્યું એવું કંઈક કરવું છે એનું નામ સાહસ છે. વ્યક્તિમાં ઘણું બધું સામર્થ્ય હોય પણ જો સાહસ ન હોય તો એનું સામર્થ્ય ગમે તેવું હોય એ એમને મુકાયેલું રહે. અને એનામાં ગમે તેવા સંપર્ક એના હોય પણ એ સંપર્ક બહુ જ વ્યાપક હોવા છતાં પણ જો એનામાં સાહસ ના આવે તો સામર્થ્ય અને સાહસ એમને એમ મુકાયેલા રહે. એમ સાહસ એનું એ પ્રથમ ચરણ છે. જેમ ભગવાનના 7 વર્ષમાંથી આપણે શું ગ્રહણ કરવાનું, તો આપણી યુવાનીને આપણે 7 અલગ અલગ પ્રકારના આદર્શોથી સજાવી લઈએ. પહેલો રંગ સાહસ છે. એક 12 ફૂટની પાટ જે જમીન ઉપર મૂકેલી છે, જેની પહોળાઈ 2.5 કે 3 ફૂટ છે અને લંબાઈ 12 ફૂટ છે. જો જમીન ઉપર મૂકેલી છે અને કોઈ કહે કે આ છેડેથી પેલા છેડે તમે ચાલીને નીકળી જાઓ તો સહજ રીતે એક યુવાન આ ખૂણે શરૂ કરે અને આ ખૂણે ઉતરી જાય. પણ એ જ પાટને અગર 2 મકાનના છોર ઉપર મૂકવામાં આવે અને વચ્ચે રસ્તો હોય અને પછી કહેવામાં આવે કે હવે આ અગાસીથી આ પાટ ઉપર ચાલીને સામેની અગાસી પર ઉતરી જાઓ, તો પાટ એ જ છે, પગ પણ એ જ છે અને સ્થાન બદલવાથી ફક્ત એની જગ્યા બદલાઈ અને પગ અને પાટ એ બંને ઉપર ચાલવા માટેના પ્રયોજનો બદલાઈ જાય છે. ત્યાં પછી સાહસની જરૂરત પડશે. જ્યારે એ જમીન ઉપર હતી ત્યારે સાહસ અપેક્ષિત નહોતું, પણ જ્યારે એ જમીનથી ઉપર ઉઠે છે ત્યારે પછી સાહસની જરૂરત છે. જો નિરાશ, અસહાય અને અક્ષમ તરીકે એને જીવવાનું હોય તો કોઈ સાહસની આવશ્યકતા નથી. પણ એમાં રહેલી જો ક્ષમતાઓ, યુવાનમાં રહેલી ક્ષમતાઓને જો ઉદ્દીપ્ત કરવી હશે તો સાહસની આવશ્યકતા છે. તો પછી આપણે આપણા સામાજિક જે સ્થિતિમાં આજે આપણે રહી રહ્યા છે એ માત્ર સમય બરબાદીના સમયમાં આપણે આપણો સમય વ્યતીત કરતા હોઈએ, એના બદલે વૈષ્ણવી સાહસ કરી અને ધર્મ માટે, સંપ્રદાય માટે, સદવિચાર માટે અને સ્વજનો માટે આપણે કમર કસવાની છે. ચલો આજ ભૈયા ઉઠાવી લો લંગર, સમંદરની અંદર ઝુકાવી લો કશ્તી, સલામત કિનારાના ભયને ત્યજી દો અને તૂફાનોને કહી દો કે કમર કસી છે. તૂફાનોને કહી દો કે કમર કસી છે. સલામત કિનારાના ભયને ત્યજી દો. હું સુરક્ષિત છું. એક સિક્યુરિટીનો ભાવ આપણામાં જ્યાં સુધી હોય કે મને 2 સમયનું ભોજન, ઘર, રોટી કપડાં, મકાનની સમસ્યા તો છે જ નહીં. હવે મારે સમાજ માટે તો જ્યારે કરીશ જ્યારે મારી ઉંમર થશે, જ્યારે હું સંપન્ન થઈ જઈશ, મારા સપનાઓ સાકાર થઈ જશે. મનુષ્યના ક્યારે પણ તમામ સ્વપ્નો સાકાર થઈ શકતા નથી. અગર કૃષ્ણની સાથે જો એનો સંબંધ હોય, કૃષ્ણનો સંગ એને હોય તો એના કોઈ સ્વપ્ન બાકી રહી શકતા નથી. પણ જો કૃષ્ણ રહિત એના સ્વપ્નો હોય તો મનુષ્યના જીવનના તમામ સ્વપ્નો ક્યારેય પણ પરિપૂર્ણ થઈ શકતા નથી. તો એનું પ્રથમ ચરણ છે સાહસ. બીજું સોપાન છે સમજદારી. સાહસ પછી સમજદારી એ એના વ્યક્તિત્વનું બીજું રંગ હોવું જોઈએ. સમજદારીનો મતલબ છે અવેરનેસ વિથ નોલેજ. જાગૃતિ, પણ કઈ જાગૃતિ? અજ્ઞાનમય જાગૃતિ નહીં, સજ્ઞાન જાગૃતિ. સમજદારી, એના દરેક નિર્ણયો, એના દરેક કાર્ય, એનું દરેક વ્યવહાર, એનું દરેક વિચાર, એમાં એ સમજદાર છે. એ બાલિક થયા પછી નાબાલિક વાતનો વિચાર કરતો નથી, અથવા એના નિર્ણયોમાં, એના ડિસિશન્સમાં ફક્ત
છોકરમત દેખાય છે તેમ નથી, પણ એનું વાણી, વ્યવહાર, વર્તન, અભિવ્યક્તિ આ બધી વસ્તુમાં એક સમજદારી ઝલકી રહી છે. સમજદારીનો મતલબ છે કે એના નિર્ણયોમાં, પછી એ પરિવાર માટેના હોય, ધર્મ માટેના, સંપ્રદાય માટેના, રાષ્ટ્ર માટેના કે સમાજ માટેના, એના નિર્ણયોમાં સમજદારી ઝલકવી જોઈએ. એનું શિક્ષણ, એના સંસ્કારો, એના પરિવારનું વાતાવરણ અને એ જે ગુરુના આશ્રયમાં શિક્ષા દીક્ષા પ્રાપ્ત કરે છે એના દ્વારા સતત એનું આધ્યાત્મનું, ધર્મનું માર્ગદર્શન, આ બધી વસ્તુનું જ્યારે સમન્વય થાય એના નિચોડમાં સમજદારીનો જન્મ થાય છે. તો એ યુવાનમાં સંપૂર્ણ સમજદારી હોવી જોઈએ. કયા પ્રસંગમાં શું બોલવું, કયા વ્યક્તિની સામે કઈ રીતે બોલવું, એટીટ્યુડ્સ. તે સિવાય જ્યારે સંપ્રદાયની વાત થાય ત્યારે મારો પુષ્ટિમાર્ગ મને શું આપી રહ્યું છે, મેં પુષ્ટિમાર્ગથી શું પામ્યું છે, અને એ પુષ્ટિમાર્ગનું અનુસરણ કરવાથી સમસ્ત બ્રહ્માંડ કઈ રીતે કૃતજ્ઞ થયો છે એની વાત આપણે કરવાની છે. પણ બ્રહ્માંડની વાત કરીશું તો પૃથ્વીની વાત કરીશું તો એશિયાખંડની વાત કરીશું તો ભારતની વાત કરીશું તો ગુજરાત અને ગુજરાતની વાત કરીશું તો પછી જે શહેરમાં, જે ગામમાં આપણે રહેતા હોઈએ ત્યાં, અને જ્યાં આપણે રહેતા હોઈએ ત્યાંનો સમાજ, એ સમાજમાં આપણો પરિવાર, એ પરિવારમાં આપણી નિકટતા પરિવારના જે વ્યક્તિથી હોય એની સાથેની આપણી નિકટતા, અને પછી એના સિવાય પણ આપણે સ્વતંત્ર જેમ છે તેમ. તો આપણાથી શરૂ કરીને અને સમગ્ર બ્રહ્માંડ સુધી, અને બ્રહ્માંડનો વિચાર કરીને ફરી એક કૃષ્ણને કઈ રીતે મારા સુધી લાવવો છે, એ સમગ્ર વિચારની સમજદારી પૂર્વકનું એનું વ્યવહાર, એલાઇટ પ્રેઝન્ટેશન, એલાઇટ થોટ અને એલાઇટ એક્સપ્રેશન્સ, આ રીતે જો એનું સમન્વય થશે તો ખૂબ સુંદર રીતે એના જીવનમાં સાહસથી જે જોખમ જન્મે છે એને સંતુલિત કરવાની જે ભૂમિકા છે એ સમજદારી અદા કરશે. કારણ કે જોખમમાંથી સફળતા તરફ જવું હશે તો પછી સમજદારીપૂર્વકનું સાહસ આપણને ઉપયોગી થશે. તો એ રીતે સમજદારી એ યુવાનના રંગનું બીજું રંગ છે. સપ્તરંગી એનું જીવન છે. યુવાનીમાં સપ્તરંગી ભૂમિકાઓ છે. તો પ્રથમ રંગ સાહસ થયો, બીજો રંગ સમજદારી, અને ત્રીજો રંગ સ્નેહ. સ્નેહ એ યુવાનીનું ત્રીજું રંગ છે. સમજદારીનું નામ છે માણસ, સમજહીન ન માનવ માનવ દિશે છે. સાહસ પછી સમજદારી, અને એ સમજદારીને જો દૂધમાં ખાંડ નહીં ભેળવવામાં આવે તો જેમ ફિકાશ દૂધમાં લાગે છે, પૌષ્ટિક હોવા છતાં પણ ફિકાશ લાગે છે, એમ જો સાહસ અને સમજદારી સાથે સ્નેહનું અમૃત નાખવામાં નહીં આવે તો એ સમજદારી અને સાહસ યુવાનીમાં અધુરાશ અનુભવાશે. અને એ યુવાનીમાં અધુરાશ અનુભવાય એના બદલે સ્નેહપૂર્વકનું આપણું કૃતિત્વ, સ્નેહમય આપણા વિચારો, સ્નેહમય આપણી અભિવ્યક્તિ, અને સૌથી વિશેષ તો જો યુવાનીમાં જે જોશ હોય છે એ જોશને નિયંત્રિત કરવાનું કાર્ય આપણું સ્નેહ કરે છે. કોઈની કોઈ વાત ન ગમી, કોઈનો કોઈ વિચાર આપણા અનુકૂળ ન આવ્યો, પ્રતિકૂળ આવ્યો, પણ જો સાહસથી સાથે સમજદારી આપણે કેળવી હશે અને એ સમજદારીનો રિઝલ્ટન્ટ, ધ આઉટકમ જે છે એ જો સ્નેહ હશે, અને સ્નેહના સથવારે જો આપણા નિર્ણયો હશે, જો આપણું સાહસ હશે, તો આપણો અણગમો બતાવવાની પણ એક કલા છે, અસ્વીકૃતિનો ભાવ બતાવવાની પણ એક કલા છે. એ કઈ રીતે? તો સ્નેહ જે છે એ આપણા ડગલે ને પગલે